અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। અનુભવનું સર્ટિફિકેટ લેવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત શિક્ષક સાથે સ્કૂલના કર્મચારીઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આઉટ, ચલ નિકલ અને પોલીસને લઈને આવો જેવા શબ્દો બોલવામાં આવ્યા હોવાનો આરોપ વચ્ચે હવે જિલ્લા શિક્ષણ અધિકારી પણ તપાસ માટે મેદાનમાં ઉતર્યા। તો શું છે વિવાદ અને વીડિયો કઈ શાળાનો છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આઈડીપી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। અહીં વર્ષો સુધી સેવા આપનાર 69 વર્ષીય શિક્ષક અનુભવનું સર્ટિફિકેટ લેવા માટે સ્કૂલ પહોંચ્યા હતા। શિક્ષકનો આરોપ છે કે તેમને માંગેલું ટીચિંગ અનુભવનું પ્રમાણપત્ર આપવાના બદલે એક્ટિવિટી ટીચર તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। આપણે વિવાદને ઊંડાણપૂર્વક સમજીએ તે પહેલા જે વીડિયો વાયરલ થયો છે તેને જરા ધ્યાનથી જુઓ। पुलिस को लाना है ना, पहले हमें सर्टिफिकेट, कोई सर्टिफिकेट नहीं मिलेगा। आप एप्लीकेशन पुलिस से लेके आओ, आपने वापस किया, पुलिस को लेके आओ, निकलो, चलिए आओ, जा रहे हैं ना, आओ, तमीज से Move पहले out, समझ में कोई नहीं आया। तमीज नहीं मिलेगी। चल बाहर निकलो, तू चल, निकलो बाहर, निकलो, हाँ, जा रहे। निकलो, पुलिस को लेके आओ, अब अभी तो तुम लेके लेके ही आओ, लेके ही आओ, निकलो, खड़े हो। हाउ कैन यू बी सो स्टूपिड? कैसे कर सकते क्योंकि हो? आप हो तो आपके साथ भी ऐसे बिहेव अब करना एवी पड़ता कैंपस में है। खड़े हो ना, अकेले तो नहीं खड़े हम। तमीज We are not in your home. हाँ, जा रहे हो तो निकलो, पकड़ के निकालो। चलो बाहर निकालो, जाओ पुलिस को लेके आओ। चलिए। સર્ટિફિકેટ અંગે રજૂઆત કરતા વાતચીત ઉગ્ર બની હતી। વાયરલ વીડિયોમાં સ્કૂલના મહિલા કર્મચારીઓ વૃદ્ધ શિક્ષક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા જોવા મળે છે। ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ તપાસના આદેશ આપ્યા હતા। જો કે ડીઈઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં તેમને પણ સ્કૂલમાં પ્રવેશ આપવામાં નહોતો આવ્યો અને ત્યારબાદ ડીઈઓ પણ સ્કૂલમાં પહોંચીને કર્મચારીઓનો ઉધડો લેતા જોવા મળ્યા હતા। सर ऐसा नहीं होता है। ऐसा नहीं बोल सकते हम कि तुमसे जो हो जाए वो कर ऐसा लो। नहीं बोला मैंने। ये ऐसा ये नहीं बोला ये जो है। अभी मेरे सामने जो बोल रहे नहीं, हैं, नहीं, मैंने ऐसा नहीं बोला है। मैंने उनको बोला है कि आपको जो बाइट देना है दीजिए, आई डोंट केयर। मैंने उनको सारी रियलिटी बता दी है। बार बार पूछना। देखिए सर, यहाँ बच्चे चल रहे हैं, बच्चे पढ़ रहे हैं, हम तो समय लगाएंगे ना कि मीडिया को अंदर आने दे कि नहीं आने दे, पूछेंगे ना। मैं यहाँ मालिक नहीं हूँ। तो मैंने मैं इनको यहाँ डाला, संभाला था। इनको नहीं, बोला कि अंदर इनसे कैमरे में discussion- हम इनसे डिस्कशन करके इन्होंने हमको तो समझाया। ये लोग बोला- આપણે કોઈ પણ સાથે વર્તન કરો। આ કોઈકની સંસ્થા છે, આ તમારી નથી। તમે નોકરી કરો છો, જે વ્યક્તિની છે એ વ્યક્તિનો વિચાર કરવો જોઈએ। તે जो भी है, यहाँ खराब हादसा हुआ है, किसी के साथ अमानवीय वर्तन किया है, ये वीडियो प्रूफ है। और दूसरा कोई भी लोग हो, किसी के साथ, कोई पेरेंट हो, कोई भी हो, उसके साथ ऐसा नहीं बोल सकते हम। જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો સ્કૂલના કર્મચારીઓ અધિકારીઓની સાથે આવું વર્તન કરતા હોય છે તો વાલીઓ અને સામાન્ય લોકો સાથે કેવું વર્તન કરતા હશે તેની કલ્પના કરી શકાય। સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી છે। તો આઈડીપી સ્કૂલનો એક વિડીયો શેર થયેલો ગઈકાલે અને સોશિયલ મીડિયામાં જે શેર થયો એના માધ્યમથી માહિતી મળેલી। તાત્કાલિક આજે અમારી ટીમ સાથે અહીંયા આઈડીપી સ્કૂલમાં તપાસમાં આવ્યા અને શરૂઆતમાં સિક્યુરિટી સાથે જે કંઈ વાત થઈ કે કોઈ પણને તમે જે રીતે રોકો છો, જ્યારે સરકારી ગાડી હતી તેને પણ એમને રોકવાનો પ્રયત્ન કર્યો। અમે બંનેના નિવેદનો મેળવી છે। સામે જે વ્યક્તિ હતા જેમની જે એ કોઈ વિદ્યાર્થી કે વાલી નહોતા, પરંતુ એમના એક્સ કર્મચારી હતા। અહીંયા બંને ભાઈઓ વચ્ચેના વિવાદની વાત પણ ધ્યાને આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ। તો એમાં શું કારણ છે, શું ડીપમાં તપાસમાં આવે છે, એ તો તપાસના અંતે અહેવાલ આવે ત્યારે જ ખ્યાલ આવશે, પરંતુ સામેની વ્યક્તિનો પણ અમે નિવેદન લઈશું। આ ઉપરાંત શાળાના મેનેજમેન્ટ હેડે વીડિયો વાલીનો નહીં શાળાના જ પૂર્વ શિક્ષકનો હોવાનું કહ્યું છે અને એક્સપિરિયન્સ લેટર માટે આવેલા સ્ટાફે ગેરવર્તણૂક કરી હોવાનો પણ સ્વબચાવ કર્યો છે। बोले लगे पुलिस ये भी थी उनमें से, वो बताएंगे आपको कि पुलिस डंडा मारे तो ये लोग थोड़ा बोले कि अगर पुलिस को ही बुलाना है वही डंडा मारेगी तो आप निकलिए हमारे प्रेमाइसिस से। बस ये बात थी। उनका साइड नहीं दिखाया गया है मीडिया में, हमारे साइड दिखाया गया है। जो भी गलत ढंग से दिखाया गया है कि बच्चे हैं,
जानबूझ के बदनाम करने की कोशिश है या क्या है मैं नहीं जानती कि बच्चे हैं और उनकी माँ है, ऐसा कुछ नहीं है। वो लेडी यहाँ काम करती थी, 69 इयर्स की हो गई थी और इसलिए उन्होंने वहां पे सर्टिफिकेट लेने आई थी, वो भी उग्रता से बात कर रही थी। तो सब एक समान नहीं होते, कुछ को पेशेंस, डंडे मारने की अगर बात करोगे तो कोई भी खो देगा। वो लेडी तो अभी हमारा वायरल कर ही रही है ये वीडियो। उसके अलावा कल भी एक धमकी आई है कि 50 लोगों के साथ, क्या नाम है उस आदमी का, अभिषेक आनंद करके कोई है, वो यहाँ पे कि 50 आदमी के साथ हम यहाँ तोड़फोड़ करने आ रहे हैं, हम आपको सोशल मीडिया में और डालेंगे तब पता चलेगा। वो सब चल ही रहा है हमारा। એક તરફ શિક્ષણ સંસ્થાઓ સંસ્કાર અને માનવતાના પાઠ ભણાવવાનો દાવો કરે છે, તો બીજી તરફ વૃદ્ધ શિક્ષક સાથેના વર્તને અનેક સવાલો ઉભા કર્યા છે। હવે સૌની નજર ડીઈઓની તપાસ અને સ્કૂલ સામે થનારી કાર્યવાહી પર ટકેલી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભામ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।